ભાવનગરમાં મનપા સંચાલિત પશુવાળાઓમાં ઢોર મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે। ભાવનગર કોર્પોરેશન ચિત્રા ખાતે આવેલા પશુવાળામાં ટપોટપ પશુઓ મરી રહ્યા છે। જાન્યુઆરી મહિનામાં છેલ્લા 11 દિવસમાં 38 પશુઓના મોત થયા છે અને છેલ્લા એક વર્ષમાં 422 પશુઓના મૃત્યુ નિપજ્યા છે। ભાવનગર કોર્પોરેશન સંચાલિત અખિલેશ સર્કલ, બાલા હનુમાન, ચિત્રા અને કુંભારવાડા ખાતે પશુવાળામાં અંદાજે 2400 જેટલા રખડતા ઢોરને નિભાવ કરવામાં આવી રહ્યો છે। પરંતુ ખાસ કરીને ચિત્રા ખાતેના પશુવાળામાં રોજના પશુઓ મરી રહ્યા છે। ત્યારે વિપક્ષે પણ સત્તાધીશો સામે મોરચો માંડ્યો છે અને પશુઓના મોત મામલે વિપક્ષનો આક્ષેપ છે કે કોર્પોરેશનના સત્તાધીશોના અણઘડ વહીવટને કારણે અબોલા જીવ મોતને ભેટી રહ્યા છે। એક જ વર્ષમાં 422 પશુઓના મૃત્યુ થયા છે। તેમાં ઘણી બધી ગાયો પણ છે। હિન્દુ ધર્મની અંદર ગાય પૂજનીય છે। ગાયને માતા જ્યારે કહેવામાં આવે છે, એનું પૂજન કરવામાં આવે છે, સરકાર પણ એની ઉપર વધારે ફોકસ કરે છે। તો આ જ સરકાર છે જે ગાયને હિન્દુ ધર્મની અંદર મોટું બિરુદ આપ્યું છે અને આપણે બધા હિન્દુઓ માનીએ પણ છીએ, પણ આ સરકાર ત્યાં કેમ ટૂંકી પડે છે? પશુઓના મોત અંગે મનપાનો દાવો છે કે રખડતા ઢોરે અગાઉ ખાધેલા એઠવાડને કારણે તેમની પાચન શક્તિ નબળી પડી છે અને પ્લાસ્ટિક સહિતનો કચરો ખાવાથી પણ પશુના મોત થયા છે। ચિત્રાવાળા ઢોર ડબ્બામાં પશુના પેટમાંથી પ્લાસ્ટિકનો મોટો જથ્થો નીકળ્યો હતો। મેયરે પશુપાલકો અને લોકોને જ્યાં ત્યાં પ્લાસ્ટિકનો કચરો ન નાખવાની પણ અપીલ કરી છે। તેમાં ખાસ કરીને ચિત્રામાં આ બનાવ બન્યો છે, તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતા 25 કિલો પ્લાસ્ટિક નીકળ્યું છે। તેથી હું તમામ ભાવનગરવાસીઓને અને માલધારીઓને વિનંતી કરું છું કે પ્લાસ્ટિક ઢોર ખાઈ રહ્યા છે ત્યારે તમે તમારા ઢોર ઘરે સાચવો અથવા તો તેની સાર સંભાળ રાખો। અને ભાવેણાવાસીઓને પણ કહેવાનું કે ઢોર પ્લાસ્ટિક ખાઈ રહ્યા છે, તેથી પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને તેનો નિકાલ જે તે જગ્યાએ વ્યવસ્થિત કરો, જેથી કરીને આવા મૂંગા ઢોરનું મરણ ન થાય।